હાલો મિત્રો કંટોલાનું શાક ખાવા જો આમ હાલો બધા પારે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમારો વ્લોગ જો એ બધા મજામાં જ રહે ને આજે અમારો ભાઈનો ફોન આવી ગયો છે વાડીએ એટલે જવાનું છે મીંદડા આંકવા ને બપોરના વાગી ગયા છે કેટલા વાગી ગયા છે જો તમને બતાવું વાગી ગયો છે 1 બરોબર એટલે ખાઈ પીને હવે હું નીકળું છું તો હાલો તમને હમણાં વિડીયો બતાવું તો આગળ બન્યા રહીએ હાલો મિત્રો કંટોલાનું શાક ખાવા જો આ મોડું છું અહીંયા અમારે રાંધે છે રોટલા બનાવે છે તમારે શાક ખાવું છે તમે પણ વહી આવો મિત્રો તો આજ તો આ કંટોલાનું શાક બનાવવાનું છે મિત્રો 1 નંબર શાક બનાવવાનું છે સેવ નાખી સેવ કંટોલાનું શાક કરવાનું છે મિત્રો ગેસ તો નથી જો સિલિન્ડર કાઢેલું છે મિત્રો હમણાં ગેસનો બાટલો આવવાનો છે લખાઈ દીધો છે ભોગવામાં છે બરોબર એટલે ગેસ ચડાવી હમણાં ચૂલો ચાલુ કરવાનો છે ને ગેસ ન આવે તો પછી અમારા આ દેશી ચૂલાની વાયર આવે જ નહીં મિત્રો એની જેવું મીઠું શાક થાય જ નહીં તમે જોવો એકદમ અમારો વિડીયો આ શાક બનાવે છે બસ નંબર એટલા મોળ્યા છે હવે એટલા મોળવાના બાકી છે બરોબર તો હાલો હું મોળી નાખું એટલા પછી આગલા બ્લોકમાં બન્યા રહો બાટલો પણ બાટલામાં કરાવશે 1 વાગે લગભગ આવશે ફોન કર્યો તો અડધા પહોંચવાય જો સિલિન્ડર કાઢે મિત્રો સિલિન્ડર કાઢે ત્યાં છે તો હાલો મિત્રો હું કંટોલા મોળવા મળ્યો છો બરોબર ને ચૂલો તો આવવાનો નથી ને નો આવે જો આ છેલ્લી બાકી આ ચૂલે મૂકી દેવાનું છે કારણ કે દેશી ચૂલાની હાર તો મિત્રો આવે જ નહીં અમારું દેશી ચૂલાનું મીઠું શાક એવું મસ્ત બનાવવાનું છે ને તમે વાત કરવામાં એવું તમે જોવો હા ગેસનો બાટલો તો આવે તોય પછી મિત્રો વાર લાગે કારણ કે ટાઈમ ઝાઝો વયો જાય છે મારા મોટા ભાઈની વાડીએ જવાનું છે મારે એટલે તમને ખબર તો હશે જ તે ચૂલેવા જવાનું છે બરોબર એટલે ફટાફટ અમે રસોઈ તૈયાર કરી નાખી બરોબર હાલો મિત્રો ફાઇનલી કંટોલા મોળી નાખ્યા છે બરોબર હવે આમાં શું નાખવાનું છે ને બધું બનાવે પછી તમને વિડીયો બતાવું બરોબર કંટોલા મોળી નાખ્યા છે જે રોટલા થાય છે જોવો તમે તો જો મિત્રો શાક બની ગયું છે બરોબર ને હવે અમે જમવા બેસી જઈએ છીએ ને પછી જમીન નીકળવાનું છે મારા ભાઈની વાડીએ હું લેવા જવાનું છે એ તો તમને ખબર જ છે થંબનેલ જોઈને તો અમારા વિડીયોમાં બન્યા રહેજો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો amazing
પાસે એટલે ખોડો લઈને આવ્યો પાણી પીવા. હાલ ટેકા તો આવ્યો છે અને બધાને દેવા બધાને પાણી પાશે. હાલે ટેકા પછી સુનિલભાઈ લીધી હાથમાં ઠેલી. આ તો સુનિલભાઈ વિચાર કરવા લાગ્યા. આ તો આમ વરસાદ ભળી ગયા, સડી ગયો તે. અને પછી સુનિલભાઈ તમને કહું ઝપડ દીધી છે કાંઈ. લટપટ 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 5 મિનિટમાં તો ઢગલા કાઢી નાખ્યા. ડૂસા કાઢી નાખ્યા.